મારી પાકીટ ચોરી થઈ એટલે મારે પોલીસ બોલાવી પડી. આપણે તૈયાર થઈને જતા હતા રવિવારીમાં, ત્યાં રોજુ કે મારા માટે છોકરી જોવા જાવ. પછી અમે આ ભાઈને લેવા આવ્યા ને આ ભાઈ હંમેશા ફોનમાં જ બિઝી હોય. પછી અમે નીકળી ગયા રવિવારી તરફ ને આ પ્લેન ને તમે જોયું હશે ક્યાંક ને ક્યાંક. મને ડ્રાઇવિંગ ન કરવું પડે એટલે મેં કીધું મારે વિડીયો બનાવવાનો છે. बहुत तेज हो रहा है ને જોતામાં આપણે રવિવારીમાં પહોંચી ગયા. અમારે અહીંથી ટેબલ ને ચેર લેવાનું હતું. જોયું અહીં ટેબલ બહુ મસ્ત મસ્ત હતા. આ ભાઈ જો એમ જાય છે જેમ રવિવારી આખી એની જોઈ. ને આગળ જતા અમને બહુ નવી નવી વસ્તુ જોવા મળી. અહીંયા કમ્પ્યુટરના પાર્ટ્સ જોવા મળ્યા. પછી હું આગળ જઈને આ ટેબલની ક્વોલિટી ચેક કરતો હતો ને એટલામાં જ મને એક મસ્ત ચેર જોવા મળી ગઈ. ત્યાં એટલામાં જ iPhone 3 વર્કિંગ કન્ડિશનમાં મળી ગયો, જેનો ભાવ અમને 3000 જેવો કીધો હતો. गजब बेइज्जती है. પછી એક બહુ મસ્ત ક્યુટ ટીવી જોવા મળી ગયું છે. ને પછી અમને એબી બાસની ઘડિયાળું જોવા મળી, જેનો ભાવ સાંભળતા તો અમને એમ થયું કે અમે અહીંથી નીકળી જવું જોઈએ. અમે અમારા રૂમ તરફ નીકળી ગયા. તો રવિવારે મેં તો કંઈ લીધું તો નહીં એટલે પાછા રૂમે આવી ગયા. ભાઈને જો મૂડ બગડી ગયું. ને રાતે આપણે પહોંચી ગયા સાઈ 0 છે. આપણે મ્યુઝિક વગાડવાનું હતું ને તાપણું કરવાનું હતું. ને આ ભાઈને કંઈક અંબાણીનો ફોન આવ્યો હતો જે સાંભળીને બે હરખાતા હતા. ને પછી તાપણા માટે લાકડું તોડવાની આ બંને બહુ નાકામ કોશિશ કરી. ને આ ભાઈ કે મેં સાયન્સ કર્યું, લાવો હું તોડી દઉં એમ કરીને હળ હાંકવા માંડી ગયા.